બનાસકાંઠામાં છાપી નાગરિક બેંકની ચૂંટણીમાં વિજય બનેલ હોદ્દેદારોએ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા। જીતના નશામાં હોદ્દેદારોએ શહેરના માર્ગ પર વિજય સરઘસ નીકાળ્યું, જે દ્રશ્યોમાં સામે આવ્યું છે, જ્યાં કેટલાક હોદ્દેદારોને તેમના સમર્થકોએ ખભા પર બેસાડ્યા તો કેટલાક હોદ્દેદારોએ તો જીપમાં સરઘસ નીકાળ્યું। વિજય સરઘસમાં અનેક લોકો માસ્ક વગર પણ જોવા મળ્યા। સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પણ નેવે મૂકવામાં આવ્યા। રાજ્યમાં જ્યારે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે અને એવામાં જ્યારે આ પ્રકારની બેદરકારી સામે આવી છે, ત્યારે હોદ્દેદારો સામે કાર્યવાહી શું કરાશે કે કેમ? પોલીસના અધિકારીઓને આ સરઘસ નથી દેખાઈ રહ્યું, તેને લઈને પણ સવાલ છે। રસ્તા પર સમર્થકોએ આ પ્રકારનો તમાશો કર્યો, તેમ છતાં કેમ કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી રહી? નાગરિક બેંકની ચૂંટણીની જીતમાં હોદ્દેદારો ભાન ભૂલ્યા નિયમોનું અને સરેઆમ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતા જોવા મળ્યા। જેમાં એક હોદ્દેદારે તો જે વિજય થયેલા ભય છે તેમને ખભા પર બેસાડી અને ત્યારબાદ જીપમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો એકઠા થયા। એવામાં આ પ્રકારના દ્રશ્યો છે તે ચિંતા ઉપજાવે તેવા છે। અહીં ઉપસ્થિત કેટલાક લોકો જેમણે માસ્ક પણ નથી પહેર્યું। એક તરફ જ્યારે રાજ્યમાં કેસ સતત સામે આવી રહ્યા છે અને બીજી તરફ આ પ્રકારનું સરઘસ કાઢવામાં આવ્યું છે, તેને લઈ અનેક સવાલ થઈ રહ્યો છે। ત્યારે પોલીસને શું આ સરઘસ કાઢનારા લોકો નથી દેખાઈ રહ્યા? જે સમર્થકો છે તેઓ આ પ્રકારે ઢોલ નગારા સાથે નાચગાન કરતા જોવા મળ્યા અને એમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો અહીં જોવા મળી રહ્યો છે। આ સાથોસાથ અહીં ઉપસ્થિત કેટલાક લોકોએ માસ્ક પણ નથી પહેર્યું। તો વિજય સરઘસ જે નીકાળવામાં આવ્યું છે, પોલીસ શું તેની સામે કાર્યવાહી કરશે કે કેમ, તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે। દ્રશ્યો સામે આવ્યા છે બનાસકાંઠાના છાપી નાગરિક બેંકના, કે જ્યાં ચૂંટણીમાં વિજય બનેલ હોદ્દેદારોએ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા। વધુ વિગતો મેળવીએ, સંવાદદાતા રતન સાગી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રતન, સરેઆમ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા શું થશે કાર્યવાહી? ચોક્કસથી જણાવી દઉં છું કે ગઈકાલે જે નાગરિક બેંકની જે ચૂંટણીની વિજય સરઘસ આ લોકો ત્યાં ગામમાં કાઢવામાં આવ્યું હતું, લોકોને તમામ લોકોને જે આગેવાનોનો સભ્યોનો લોકો આટલી બધી વેપારીઓની ભીડ હતી કે કોઈને મોઢા પર માસ્ક દેખવા નતા મળ્યા। પોલીસની હાજરીમાં આ લોકોને આટલી સંખ્યા રોડ ઉપર નીકળવામાં આવી હતી અને આ લોકોને જે કોરોનાની જે ગાઈડલાઈનનો લોકો ભંગ કર્યો છે અને આ લોકો બધા જે પૂરા પાલનપુરની અંદર આજુબાજુ ગામના અંદર લોકો ત્યાં આવી ગયેલા હતા વિજય સરઘસની જે જીતને ખુશીને લઈને। જી આભાર આપણા સમગ્ર માહિતી બદલ। બનાસકાંઠાના છાપીમાં નાગરિક બેંકની ચૂંટણીમાં વિજય બાદ આ વિજય સરઘસ કાઢવામાં આવ્યું, જેને લઈ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે અહીં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનો ભંગ થતો જોવા મળ્યો। કેટલાક લોકોએ તો અહીં માસ્ક પણ નથી પહેર્યું। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું પોલીસ આ તમામની સામે કાર્યવાહી કરશે કે કેમ? एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।